हेलो गाइस, हम अभी सिद्धनाथ महादेव आ गए हैं। ગુડ મોર્નિંગ વેલકમ મિત્રો. તો આજે એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જેવું તમે જોયું સ્ટાર્ટિંગમાં, તો અત્યારે ફૂલ દોડધામમાં હતા અને લાસ્ટ 2 દિવસથી બ્લોગ નહોતા આવતા, પણ આજથી બ્લોગ કન્ટિન્યુ થશે. તો વેલકમ ટુ માય બ્લોગ. અને આજે છે તારીખ 19/1/2025 અને આજનો બ્લોગ પણ એવો જ રહેવાનો છે, પણ થોડું કેવું છે, કન્સિસ્ટન્સી બનાવવા માટે બનાવવો પડશે. તો અત્યારે હું, ભાભી અને ભાઈ અમે નવા ઘરે હતા અમારા વિસનગરવાળા, અને તમે જોઈ શકો છો રૂમ, આપણો નીચેનો રૂમ છે. અને બહાર અમે અત્યારે આવ્યા છીએ વેગેનાર લઈને. આ અમારી વેગેનાર છે, બરાબર. પેલો મફો છે, મફો અમારો ચોકીદાર. મફો બહુ સારું કામ કરે છે, પગાર નથી લેતો તો પણ. પપ્પા સિદ્ધનાથ મહાદેવ હાલ તો કોઈ હશે. हेलो गाइस, हम अभी सिद्धनाथ महादेव आ गए हैं। તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવ. તો મિત્રો આ છે સિદ્ધનાથ મહાદેવ, બરાબર. અને બહુ જ પ્રાચીન મંદિર છે. તો હવે આપણે દર્શન કરશું. ભાઈ અને ભાભી ત્યાં જાય છે, પણ એ પહેલાં હું તમને અહીંયા બતાવું. તો વાક્યો લખેલા છે, સંસ્કૃતની અંદર છે, અને એનું જે છે એ આ ગુજરાતી છે. આમાં એવું લખેલું છે કે જે મહારાજાધિરાજ જે સિદ્ધરાજ જયસિંહ હતા, એમના માતા મિનળ દેવીના પ્રસ્તાવથી આ શિવ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, બરાબર. અને મંદિર કંઈક બહુ જૂનું પુરાતન છે. બધા એમ કહે છે કે પહેલાં આનું જે શિવલિંગ હતું એ નાનું હતું ને અત્યારે બહુ મોટું થઈ ગયું છે. હવે આપણે જોઈએ. हरि ओम वंदे देवं महावरेन्द्र गुरु वंदे जगत्कारणं वंदे पुण्यभूषणं पठनं वंदे विष्णुनाथं वंदे सूर्यशाकवर्णिनयनं वंदे मोहनमयं वंदे वक्रतुण्डनाथं वंदे। બધું ના બોલતો. ओम वंदे देवं महावरेन्द्र गुरु वंदे जगत्कारणं वंदे पुण्यभूषणं प्रकटनं वंदे विष्णुनाथं वंदे सूर्यशाकवर्णिनयनं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तजनप्रियं च वरदं वंदे शिवां शङ्करं। जय शिव शंभो। તો મંદિરની આજુબાજુ આ પાછળ છે એ રૂપેણ નદી છે. તો હવે અમે આ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી લીધા છે. આ છે આપણી ગાડી. આપણે કૂતરાને બિસ્કિટ ખવડાયા, બરાબર. અને હવે આ બહુ જૂના જૂના વડલા છે ને બહુ જૂનો એરિયા છે. અહીંયા એવું માનવામાં આવે છે કે જે મનોકામના કરો એ પૂરી થઈ જાય છે. બાકી અહીંયાથી થોડા આગળ જઈએ એટલે રૂપેણ નદીનો તટ દેખાઈ જાય નીચે, બરાબર. તો હવે અમે ભાગીએ ફટાફટ ખંડોસણ માટે. હવે અમે ખંડોસણવાળા ઘરે પહોંચી ગયા છીએ, બરાબર. અને ભાભીને આજે તેડવા આવવાના છે. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ અને વિસનગરથી તો આપણે ખંડોસણ આવી ગયા, તમને બતાવ્યું. અને ખંડોસણ હવે આપણે બધા મહેમાનને લઈ અને આપણા વાડીવાળા ઘરે જઈશું. અને આપણે ઇકો પર બેસી ગયા છીએ કમ્પ્લીટ, બરાબર. હવે લઈને જઈશું બધાને. તો હવે આપણે ભાભીના મહેમાનોને મૂકી અને પાછા જઈ રહ્યા છીએ આપણા ઘરની તરફ, કેમ કે થોડું મહેમાનોને ઊંઘવાનું કામ પૂરું કરાવવું પડશે. કઈ જગ્યાએ સુવાનું ને બધું થોડું બપોરે ખાઈને આરામ કરવો જરૂરી થાય છે એટલે. અને ત્યારે આપણે આપણા ગામના મંદિરે છીએ, મંદિર આગળ પહોંચ્યા છીએ. લેટ્સ ગો, ફટાફટ પહોંચીએ અને બધું વ્યવસ્થા કરીએ, બરાબર. ત્યારબાદ ગાડી બદલાઈ ગઈ છે અને આપણે ગયા હતા માસુંદી લેવા માટે. હવે આપણે ગાડીને પાર્ક કરવાની છે. તો લેટ્સ ગો, પાર્ક કરી દઈએ હવે.
મહેમાનને મૂકવા ગયા હતા, હવે મહેમાનને લેવા પણ જઈશું. ઓકે, સો લેટ્સ ગો. ફટાફટ ગાડી લોક કરીએ અને જઈએ ફટાફટથી. સો લેટ્સ ગો. જો કીધું ને ટાઈમિંગ હા ને હોય જ, ટાઈમનું બહુ ઇમ્પોર્ટન્સ છે. રવિવારે સાંજે 7 વાગે. અને બીજું હવે આપણને અહીંયા મળવા આવી ગયા છે દુર્ગા આરએમ બ્લોગ. મારો ટાર્ગેટ જેમના વીમાના એજન્ટો 1.5 છે લાખ ને, સબસ્ક્રાઈબર છે, એટલે 1 આખી લાખ દુનિયા ઉપર જેટલા છે. વીમાના એજન્ટો છે ને એને મારી તરફ બધા સાંભળી રહ્યા છે એમને જોડાય. અને એજન્ટો કામ બધા મોટિવેટ થઈ રહ્યા છે. ટાર્ગેટ એ પણ રાગે રાગે જોડાશે. આટલા મોટા બ્લોગર હોવા છતાં પણ બનાવી દો. એટલું જો ગાંઠનો દુખાવો થતો હોય ને તો આ રીતે આ ખેતરમાં આ છોડ ઉગો એના ગાડી કહેવામાં આવો જેનો હવનમાં ઉપયોગ થાય બરોબર. અને આ જો આ રીતે એનો છોડ આવો કપડે આપણો નોલ ગયો પણ ઓના તમે ટુકડો લઈને દાંતણ કરશો ને તો જે જગ્યાએ તમને દાંત દુખાતી છે એ જગ્યાએ આના રસ ઉતરશે તો જે જીવાણુ છે ને એ બધા મરી જાય. એટલે આ ગાડીનું દાંતણ જોઈએ દાંતના દુખાવા માટે 100%. એમ કઈ મિલેજમાં પોટ લાખે પહોંચ્યું. તમે રોજ મને એમ કેમ દાંતના અહીંયા જમણવારનું કામ ચાલી રહ્યું છે. મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ, આપણા વિસનગરવાળા સુવા માટે. તો હવે આપણે આરામ કરીએ યાર, બહુ જ થાક લાગ્યો છે લગન કરીને 3-4 દિવસથી. ઓકે, અને અમે જે જમ્યા હતા એમાંથી થોડું હું આમાં લઈને આવ્યો છું, જેનાથી રાત્રે મારે જમવામાં સરળતા રહે. ઓકે, અને એના સિવાય સરસ મજાની એવી આ સુરતની ફેમસ છે એક બિસ્કિટ છે, અને એના સિવાય થોડો નાસ્તો પણ લઈને આવ્યો છું. તો આપણે ઊંઘી ગયા હતા અને ઊંઘીને ઉઠ્યા પછી આપણે બદામને કાપી છે અને હવે આપણે ખાઈશું બાસુંદી. આ નાખીશું અંદર, બરાબર. પ્લેટ ગ્લાસમાં આપણે બદામ નાખી દીધી છે, હવે આમાં બાસુંદી નાખશું. તો હવે આપણે લઈ લઈએ સરસ મજાની બાસુંદી. તો મિત્રો હું જાઉં છું અત્યારે બજાર થોડો દવા લે. તો આપણે અહીંયા લઈ લીધી છે દવા અને હવે આપણે જઈ રહ્યા છીએ ફટાફટ ખિસ્સામાં છે દવા, બરાબર. અને વિસનગરમાં ભાઈ ઠંડી ઓછી થઈ ગઈ. તો આપણે દવા લઈ લીધી છે. આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે. જો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો. હેવ અ નાઇસ ડે, ગુડ નાઇટ, થેન્ક યુ.